હવામાન ખાતા તરફથી ખાસ જે વધારે વરસાદ ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે. એના ભાગરૂપે જૂનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના વહીવટીતંત્ર સાથે મિટિંગ લીધી. અત્યારે અહીંયા જૂનાગઢ ખાતે અમારા બંને માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટીતંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી, શું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યૂ મિટિંગ કરવામાં આવી. દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે. જોગાનુજોગ વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ આપવાની છે. અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ અમને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ આપવાની છે. અને ફરી અત્યારે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી.